ઉમરાળા ગામની મહિલાને 16 તારીખે અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી। ગર્ભાશયનું ઓપરેશન કરાયા બાદ 19 તારીખે તેનું શંકાસ્પદ મોત થયું। મૃતદેહને ફોરેન્સિક રિપોર્ટ માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। આ ઘટના અંગે સિટી પોલીસ સ્ટેશનમાં માત્ર એડી નોંધ કરવામાં આવી છે અને ફોરેન્સિક રિપોર્ટ હજુ આવ્યો નથી, જેના કારણે મામલો વધુ ગરમાયો છે। મૃતકના પરિવારે હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો કર્યા છે। લાશ લેવા નથી અને કેટલાક લગી અમે સહન કરશું। સરકાર શ્રીને આવી જો થોડીક તો ધ્યાન દોરો કે અમે આજે 6 દિવસથી લાશ લઈને બેઠા, આવું કોઈ દિવસ નહીં ગુજરાતમાં બન્યું હોય। અમે 6 દિવસથી લાશ લઈને બેઠા ને હજી આવનારા સમયમાં પણ બેસવાના છીએ જ્યાં લગી આ મેનેજમેન્ટ ઉપર કેસ દાખલ થાય। મેં કલેક્ટરશ્રીને આજ 2 ફેરી આવેદનપત્ર આપ્યા, એસપી સાહેબને આવેદનપત્ર આપ્યા છે। કેટલી ફેરી આવેદનપત્ર આપવા કે ભાઈ આની માટે તાત્કાલિક અમને પીએમ રિપોર્ટ તો અપાવો, તાત્કાલિક પીએમ રિપોર્ટ અપાવો જેથી કરીને અમે એને આગળના કાર્યવાહી કરવી, બાળવાની અગ્નિ સંસ્કાર કરવાની તૈયારી કરી, પણ હજી કોઈ પીએમ નોટ નથી આવતી ને અમારી લાશ આજ હડી રહી છે। અમરેલી સિટી પોલીસ વિસ્તારમાં આવેલ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે મનીબેન હરેશભાઈ મણદુરિયા કે જે પોતાનું કોથળીની સારવાર માટે 16 તારીખના રોજ એડમિટ થયેલ, મૂળ બરવાણાના છે અને સારવાર માટે સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે એડમિટ થયા હતા અને એમને કોથળીનું ઓપરેશન બાદ 19 તારીખના રોજ સાંજે કોઈ અગમ્ય કારણોસર એમનું મૃત્યુ થયેલું। આ બાબતે અમરેલી સિટી પોલીસ દ્વારા અકસ્માત ગુનો એડી દાખલ કરવામાં આવી છે અને હાલ ફોરેન્સિક પીએમ ભાવનગર ખાતે તેમનું કરવામાં આવ્યું છે। હાલમાં આગળ એનું જે પણ ફાઇનલ ફોરેન્સિક કોઝ ઓફ ડેથ આવે એના આગળ પોલીસ કાર્યવાહી કરવામાં આવશે। ઓપરેશન કરીને જોયું તો અંદર સામાન્ય પ્રકારનું લોહીનો રિસાવ જેને કહે એવું જે એ થતું હતું, તે પોઈન્ટ પછી એને બંધ કરી અને પેશન્ટને સારવાર ચાલુ રાખીને પાછું એને આઈસીયુમાં ખસેડ્યા અને ત્યાં એની ક્રિટિકલ કેર બધી ચાલુ હતી અને પેશન્ટ વચ્ચે સ્ટેબલ થયું અને સારું થયું। 18-19 2 દિવસ સારું રહ્યું અને 19મી સાંજે પાછું એની તબિયત અચાનક બગડી અને બીપી લો થઈ અને એનું ઓક્સિજન કોન્સન્ટ્રેશન ઘટવા માંડ્યું, એટલે ફરીથી બધી સઘન સારવાર આપી પણ પછી પેશન્ટની કન્ડિશન વધારે ખરાબ થઈ અને પેશન્ટ સિરિયસ થયું અને બચાવી ના શકાય એવું। આજે અમરેલી શહેરમાં દેવી પૂજક સમાજના યુવાનો અને આગેવાનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા। અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારો અને બોટાદ સહિતના આસપાસના વિસ્તારોમાંથી લોકો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા, તેનો ઘેરાવો કર્યો। ત્યારબાદ હોસ્પિટલ સામે સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી સુધી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બેનરો સાથે આક્રોશપૂર્ણ રેલી કાઢીને કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો। અધિક કલેક્ટરને આવેદન સુપ્રત કરવામાં આવ્યું, જેમાં સ્થાનિક અગ્રણીઓ દ્વારા ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી।